राज्य सरकारનો ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય કૃષિ રાહત પેકેજમાં અરજી કરવા માટે સમય મર્યાદા વધારવામાં આવી છે। ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધારાઈ છે। 5 ડિસેમ્બર સુધી ખેડૂતો કરી શકશે અરજી। રાજ્ય સરકારે અરજી કરવાનો 7 દિવસનો સમય વધાર્યો છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે। જે ખેડૂતોના પાકોને નુકસાન થયું હોય અને માવઠાના કારણે કોઈ ખેડૂત હજુ પણ સહાયથી વંચિત ન રહે તેના માટે રાજ્ય સરકારે ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। હજુ 7 દિવસ જે ખેડૂતો બાકી રહી ગયા હોય સહાયમાં ઓનલાઈન અરજી કરવાની બાકી હોય તો તેઓ ઓનલાઈન અરજી 5 ડિસેમ્બર સુધી કરી શકશે। જેથી જે કોઈ પણ ખેડૂતો બાકી હોય તેમને આ મેસેજ તમે પહોંચતો કરજો જેથી કોઈ પણ ખેડૂત સહાયથી વંચિત ન રહે। કૃષિમંત્રીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી। છોટાઉદેપુરમાં ખાતર માટે ખેડૂતો રઝળ્યા। રંગપુરમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। ખાતર માટે ખેડૂતો રાતના 4 વાગ્યાથી કતારોમાં છે। ખરા સમયે ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ છે। હાલ ખેડૂતો મકાઈમાં યુરિયા ખાતર આપવાનો સમય હોય અને જરૂરિયાતના સમયે ખાતર મળતું નથી। રંગપુર સહકારી મંડળી પાસે ખાતર મેળવવામાં લાંબી કતારો લાગી છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ખરા સમયે જ્યારે ખાતર ન મળે અને આ રીતે કતારોમાં ઊભું રહેવું પડે અને એ પણ પૂરતું ખાતર મળતું નથી। लाइन वो नामी से छोटाउदेपुर जाए तो ये लाइन खातरना डेपा अंदर खातर વધુ મોકલાવવાની સરકારની માંગણી કરશે છે। ખાતર અમને મળતું નથી। ખેડૂત કેવી રીતના પાક પાકાવે? ખાતર માટે અમે રોજના રોકડીએ છીએ લાઈન જોજો બધે અને ખાતર મળતું નહીં। બે થેલી એક થેલી આપે છે અને આધાર કાર્ડ અંગૂઠા પડી જાય તો છતાં ખાતર મળતું નહીં અમને। અમે ઉદયપુર जाए बोरेली जाए गमे यहाँ खातर मरतु नहीं। रंगपुर मंडली में से अटाणे तो खातर मरतु नहीं। अमे रोजना 3-3 वागे धक्का खाईए छे तो खातर मरतु नथी। વધુ માહિતી મેળવીએ। છોટાઉદેપુરથી સંવાદદાતા સહેજાબ ખત્રી જોડાયા છે। સહેજાબ, રંગપુરમાં જ ખાતરોની અછત દેખાઈ રહી છે, ખેડૂતોની કતારો દેખાઈ રહી છે કે પછી જિલ્લામાં અન્ય સ્થળોએ પણ આવી જ સ્થિતિ છે? જી પંકજ, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતો હાલ વાવણી કરી રહ્યા છે અને વાવણી કરવાના માટે ડીએપી ખાતરની જરૂર પડે છે। જ્યારે ઉગી ગયેલા જે પાકો છે યુરિયા ખાતરની જરૂર પડે છે ત્યારે જરૂરિયાત સમયે ખાતરની અછત સર્જાશે। આજે છોટાઉદેપુરના રંગપુર ખાતે વહેલી સવારથી જ એટલે કહી શકાય સવારે 4 વાગ્યાના ખેડૂતો લાઈનોમાં પડી ગયા છે। પરંતુ જ્યારે પણ આ જે ખેતરની જ્યારે ખેડૂતોને જ્યારે જરૂર છે ત્યારે ખેડૂતો ત્યાં સવારના ઉભા છે પરંતુ ખાતરની અછત છે। આ જે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે અને આદિવાસી વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં લોકો ખેતી કરતા હોય છે। ખાસ કરીને ખેતરની અંદર જ્યારે આ રીતે ખાતરની જરૂર હોય ને ત્યારે સવારના અંધારાની અંદર ઠંડીનો મોસમ ચાલે છે ત્યારથી જ આદિવાસી જે યુવાનો છે લેડીઝ છે આ જે આદિવાસી મહિલાઓ છે તમામ લોકો જે છે લાઈનો અંદર લાગી ગયા છે। છોટાઉદેપુરના અનેક વિસ્તારોની અંદર હાલ ખાતરની અછત જે છે તે જોવા મળી રહી છે। આભાર સહેજાબ માહિતી આપવા માટે। શિવરાજપુર દરિયા કિનારાની 2 વર્ષમાં 13.5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી। દ્વારકાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલો શિવરાજપુર દરિયા કિનારો તેની સ્વચ્છતા અને વિશેષતાઓને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે। વર્ષ 2020માં તેને બ્લુ ફ્લેગ બીચ સર્ટિફિકેશન મળ્યું હતું જેના કારણે તે ભારતના બ્લુ ફ્લેગ બીચની યાદીમાં સામેલ થયો।